आज માંડવીના એકદમ મસ્ત ક્લાસ ફૂલ પણ આવી ગયા છે. બધીમાં એમ ફૂલ આવી ગયા છે. આ છે આપણે મસ્ત ફર્સ્ટ ક્લાસ માંડવી છે. જો એક પ્રકારનું આપણે ફાર્મિંગ હોમ ટૂર આવે, આપણે ફાર્મિંગ ટૂર કરીને એ પ્રકારનું માઇન્ડ બ્લોગ. તો સ્વાગત છે પાછા એક નવા બ્લોગમાં. તો આપણે 2 દિવસ પછી બ્લોગ મૂકીએ કેમ કે બ્લોગમાં રિસ્પોન્સ સારું નહોતો, તો આપણે 2 દિવસ મોડો બ્લોગ બનાવીએ. તો આપણે જવાનું છે ખેતર નેદવા. આપણે 2 દિવસથી તમારો ભાઈ ખેતર નેદવા છે એટલે બ્લોગ બનાવી હતો. આજે આપણે ટ્રાય કરશું બ્લોગ બનાવવાનું. તો આપણે પેલા ખેતર જવાનું છે. આપણે ખેતર જઈને પછી મળીએ. પેલા આપણે ફટાફટ આપીએ. તો સ્વાગત છે આપણા ખેતરમાં. તો આપણે ખેતરમાં ઉગી ગયા છે. આપણે ખેતરમાં નેદવાનું કામ શરૂ કર્યું હતું. આપણે નેદી પર અડધું નાખ્યું છે. ને આ છે આપણી માંડવી. તમે તો કોઈથી જોઈ નહીં હોય. ચાલ પ્રાટ ચલે ચાલ પર હવાબાજી ના જાય. આ છે આપણી માંડવી છે ને. આ જો આપણે બેડીએ સડી ગઈશ માંડવી. આ તમે જોયો માંડવી સડી ગઈશ મસ્ત ફર્સ્ટ ક્લાસ એકદમ કઈ ઘટે નહીં. જાઓ આ એટલું નેદવાનું બાકી છે. આ તમે જોયું કે એમાં ખડ જોઈશ ને. આ એટલી એકદમ મસ્ત આરું દેખાય ને એકદમ સોખી થઈ ગઈ છે આપણે. ના એટલી આપણે નેદી નાખીશ. આ ભાંગું બાકી છે. ના જો તમે ફર્સ્ટ ક્લાસ આપણે નેદી નાખીશ. હા જોવું આમાં કૂચો છે જરાય નથી ને. આપણે પેલા ફટાફટ જમી લઈએ અને પછી આપણે આગળ પાછા મળીએ. તો ચેનલમાં પહેલી વાર આવે તો લાઈક શેર કોમેન્ટ કરતા જજો. તો આપણે આગળ મળીએ, જમી લઈએ. મસ્ત ક્લાસની છે ને. મસ્ત માંડવી. જો આ છે આપણે માંડવી. ઓલ છે આપણે છાતા, પોપટલાલ નો છાતો છે ને. આ માંડવી જો મસ્ત ક્લાસ સડી ગઈ. 1000 years later. પછી આ બીજા દિવસમાં તો આપણો આ બીજો દિવસ છે. ને આગલા વિડીયોમાં તમે જોયું હશે તો આપણે માંડવીની જે નેદી થી તમને બતાવ્યું હતું, સોયાબીન બતાવ્યા હતા. અને આ છે આપણો બીજો દિવસ. તો અત્યારે આપણે આવી ગયા આપણે બીજી વાડીએ. તો અહીંયા આપણે માંડવી છે. તમને માંડવી બતાવીએ તો આપણે માંડવી કેવી થઈ ગઈ. જો આ છે આપણે માંડવી. જો વિડીયો મસ્ત ફર્સ્ટ ક્લાસ સડી ગઈ. આપણો બીજા ખેતરની માંડવી છે. જો આખો નજારો કંઈક આવો છે. જો આવું છે. તો નેદવાનું તો જે બાકી છે, માંડવી એક નેદાઈ ગઈ તો એ આપણે ફર્સ્ટ ક્લાસ નેદાઈ ગઈ. સોયાબીન નેદવાનું બાકી છે. પણ વરાપ રહી તો આપણે હાથી નાખીએ તો પછી એમાં નેદવાનું હમવું પડે. તો ફૂલ પણ આવી ગયા. જો માંડવીના એકદમ મસ્ત ક્લાસ ફૂલ પણ આવી ગયા. જો બધીમાં એમ ફૂલ આવી ગયા. આ છે આપણે મસ્ત ફર્સ્ટ ક્લાસ માંડવી છે. જો તો આવું છે ને. તમને મારે બતાડવું આપણે કૂવો બતાવો. કૂવો છે ચાલો. આ લોકો પાણી જો એટલું ભરાઈ ગયું. આ તમને સેટે એમ લાગતું હોય તો ઓછું છે, પણ આ છે ને અડધે સુધી ભરાઈ ગયો છે. તો આમાં આપણે શું કર્યું હતું ખબર? જો આ છે આપણું વાઇવનું કનેક્શન. આ ડાયરેક્ટ સીધો પાઇપ જાય છે. આપણે ઓલા પર કુંડી છે ને, જો ત્યાં પાઇપ જાય ડાયરેક્ટ. એનાથી ડાયરેક્ટ આ પાઇપ આવે ડાયરેક્ટ અહીંયા. આ છે દેખાતો હોય જાજુ પાણી વરસાદનું ભરાઈ ગયું. ને આ કંઈક નજારો છે આપણી વાઇવનો, આખી વાઇવનો. આપણે નારિયેળી ના આખો કંઈક છે આવો નજારો. તો આવો કંઈક નજારો છે વાઇવનો. જો કેવું મસ્ત. અને હા ગાઈસ, આપણે સરસ મજાનું જમી પણ લીધું છે. અને સરસ મજાનું જમવામાં આજ રીંગણા બટાનું શાક હતું. તો આપણે સરસ મજાનું જમી લીધું છે. અને આપણો આ વાડીનો કંઈક નજારો આવો છે. મેં તમને આગળ વાડી બતાવી, આપણે માંડવીની બધી બતાવી. અને આપણો આ બીજો બ્લોગ છે ને. આ અહીંનો કંઈક જો નજારો કેવો છે તમે એકદમ જો. અને કેમ લાગે આ નજારો? જો એકદમ મસ્ત બ્યુટીફુલ છે ને. જો એકદમ મસ્ત નજારો છે. આપણી બેડીએ માંડવી પસડી ગઈ. મસ્ત મજાની. તો આવું છે. તો હવે આવડે ના વાદળ તો ફૂલ છે. જો વરસાદ તો આવું છે. જો વરસાદનું કોઈ વાતાવરણ છે. ના આપણી વાવ છે તમને આડી બતાડી. ના આપણો ગાર છે. ના આપણી ઓરડી છે. આ બધે ઝાડવા મસ્ત મજાના છે. તો હવે આડે આપણે પછી આપણે મળીએ. કેમ કે ઘણો વરસાદ તો સારો પાવર પણ નથી. તો આપણે તમને બતાડી કે તો નેદવાનું તો જોઈએ એટલે એમાં તો કઈ ઉતારી કાંઈ નહીં. આપણે 100 વાગે ડાયરેક્ટ મળીએ. પછી
ઘેર જાય પછી આપણે આગળ મળીએ. અને આ છે આપણી ગડાવટ. આ આપણે ગડાવટનો રસ્તો. આ છે આપણી ગડાવટનો રસ્તો. આ આપણો વાડ. આ રસ્તો છે. તો આ તો એક પ્રકારનું આપણે ફાર્મિંગ હોમ ટૂર આવે. આપણે ફાર્મિંગ ટૂર કરી નાખ્યો. એ પ્રકારનું છે. મેં તમને પેલા માંડવી બતાડી, કૂવો બતાડ્યો, બધી બતાડ્યું. ને આપણો રસ્તો છે. જો આ આપણો રસ્તો છે. સીધો સીધો આમ જાય ને આ બધી જો ગડાવટની સારી પરનો નજારો જો એકદમ. આ વાડ છે, વાડ. ના આપણો નજારો જો આ ડાયરેક્ટ જાય. આ સરંગો છે આપણો છે. આ ડાયરેક્ટ આ આપણું ખેતર આવી જાય. જો ફાઇનલી ગાઈસ આપણે 6 વાગી જશે અને આપણે ખેતરથી પણ આપણે વહી આવ્યા છે. અને આ તમે જોયો આપણે હાથું બહુ જોયા તમારા બુસ્કોટના જોવો બધું આપણા પેન્ટની હાલત ને આ બધી છે. આપણે ખેતરથી વહી આવ્યા છે ને હજી થોડુંક કામ છે ને બીજું કામ બાકી છે. તો તમને જે આગળ ખબર પડતી જાય કારણ આપણે ચા ની તરસ લાગે એમની ચા તો આપણે જોઈએ ભાઈ. એટલે અહીંથી ડાયરેક્ટ આવી ને આપણે અહીં ચા તૈયાર છે. તો પેલા ફટાફટ ચા પી લઈએ અને પછી આપણે ગામમાં નાહી ધોઈ પછી ગામમાં જવાનું છે દૂધ લેવા. તો ડાયરેક્ટ જમી ને પછી તો ફાઇનલી ગાઈસ આપણે જમી લીધું છે સરસ મજાનું. અને જમવામાં બનાવ્યું હતું ભીંડાનું શાક. તો આપણે સરસ મજાનું જમી લીધું છે અને દૂધ પર ધગવી નાખ્યું છે. હવે આપણે થોડી વાર એડિટ કરવાનું છે અને પછી સુઈ જવાનું છે. કેમ કે થાકી જાય. તો આશા છે તમને આ લોકો ગમ્યું છે. ગમ્યું તો લાઈક શેર કોમેન્ટ કરતા જજો. મળીએ પાછા કાલે એક નવો લોગમાં. સબસ્ક્રાઇબ લાઈક કરતા જજો.